1 લાખની ટિકિટ કરાવી મતદાન આપવા યુવક અમેરિકાથી પહોંચ્યો રાજકોટ। મૂળ રાજકોટના અને અમેરિકામાં રહીને અભ્યાસ કરતા 22 વર્ષીય અઝીઝ માંકડ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમેરિકાથી રાજકોટ આવ્યો છે। તેમનું કહેવું છે કે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ। મારું નામ અઝીઝ મોઈઝભાઈ માકડા છે। મારી ઉંમર 22 વર્ષની છે અને હું હાલ અમેરિકામાં છેલ્લા 4 વર્ષથી કમ્પ્યુટર સાયન્સની સ્ટડીઝ કરું છું યુનિવર્સિટી ઓફ કેન્સસમાં। ખાસ કરીને અત્યારે તમે મેના સ્ટાર્ટિંગમાં આવ્યા છો, શું કામ આવ્યા છો અને શું કહેશો? હું મેના સ્ટાર્ટિંગમાં એ માટે આવ્યો છું કે આપણે આ મતદાનની સિઝન છે, મતદાનનો ઓપોર્ચ્યુનિટી મળી છે, તો હું મારો મત દેવા માટે સ્પેશિયલ ઇન્ડિયા આવ્યો છું। કેટલો ખર્ચ કરીને તમે ઇન્ડિયા આવ્યો? અમેરિકાથી મારી ટિકિટ અપ્રોક્સ 1 લાખ રૂપિયાની થાય છે અને એ મેં સ્પેશિયલી સ્પેન્ડ કર્યા છે કે અહીંયા આવીને હું મારો મત દઈ શકું। ખાસ તો તમે અહીંયા શું જોયું? અમેરિકામાં ને ભારતની વાત કરીએ તો શું તફાવત તમે જોવા મળે? તો અમેરિકાના મતનું ઇમ્પોર્ટન્સ જોવા જાય તો આપણે એ લોકો ઘણો પ્રચાર કરે છે, એ લોકો ઇમ્પોર્ટન્સ સમજાવે છે કે મતનું કેટલું ઇમ્પોર્ટન્સ છે અને એનાથી દેશની દિશા બદલી શકે છે। તો આપણને પણ આ તક મળી છે, તો ઘણી જરૂરી વસ્તુ છે કે આપણે પણ મતદાન દેવા જઈએ। ઇન્ડિયા અને અમેરિકામાં તફાવત જોઉં તો 4 વર્ષ પહેલા હું અહીંયાથી જ્યારે ગયો હતો ત્યારે ઇન્ડિયા આપણું ઘણું અંડર ડેવલપ્ડ હતું અને અત્યારના આવ્યો તો મેં ઘણું જોયું કે ઘણું ડેવલપમેન્ટ થયું છે। ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન થયા છે, ઘણા ઓવરબ્રિજ, ટ્રાફિકની સહુલિયત ઘણી થઈ છે અને નવા પાર્ક્સ, નવા આપણે એન્ટરટેનમેન્ટના પણ ઘણી સારી કન્સ્ટ્રક્શન અને ઘણા પાર્ક્સ અને બધું ખુલ્યું છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તમે શું નવું જોયું? તો અટલ સરોવરની મેં જોયું છે, એની ઓપનિંગ થઈ હમણાં, ઘણું સારું પાર્ક બનાવ્યું છે અને ઘણા ફ્લાયઓવર્સ અને બીજું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્સની હોસ્પિટલ પણ નવી બની છે। ખાસ તો યુવાનોને શું કહેશો મતદાન? હું યુવાનોને જણાવીશ કે આ મતદાનની તક મળી છે એમને તો 10 મિનિટનો ટાઈમ કાઢી અને પ્લીઝ મતદાન કરવા જાય। આનાથી આપણા દેશને ઘણો ફાયદો થાય છે। તમારો મત ઘણો મહત્વનો છે અને તમને મતદાન કરવું જરૂરી છે।